કૃષ્ણ જય શ્રી મહાકાલ। આજે અમે આવી ગયા છે ગામડે, એક શ્રીમંતનો પ્રસંગ છે અને આજે અહીંયા બનાવીએ છીએ છોલે। ડુંગળીનો વઘાર કરી દીધો છે, બાજુ છોલે બફાઈ ગયા છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે, ટામેટાની પેસ્ટ, આ બધા સૂકા મસાલાની પેસ્ટ બનાવી દીધી છે, કડક મસાલો। હા, અને આ બાજુ જીગર ને અમે બધા બનાવીએ છીએ અને બધા ભાઈઓ અમારા કાકાના દીકરા ઊભા છે। અમારું મંદિર મેરડી માતાનું। જો આ બાજુ દાળ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, વઘાર બાંધી દીધો છે, ધોણા નાખીએ પછી। આ બાજુ બેઠા જક્ષીજી દરબાર બાદશાહ બેઠા। હા, રણો એના શ્રીમંત। જો હવે આદુ લસણ પેસ્ટ, મરચાંની પેસ્ટ નાખીશું, મરચાંની પેસ્ટ। એ મરચાંની પેસ્ટ નાખો પહેલાં। મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે અને આદુ લસણની પેસ્ટ લાવ્યા છીએ, ભૂલી ગયા હતા તો પડીકા લાવ્યા તૈયાર। આદુ લસણની પેસ્ટ નાખીશું, પેસ્ટ રેડી થઈ ગઈ છે। હા, આદુ લસણની પેસ્ટ પહેલાં આવશે। આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને થોડી વાર એને થવા દઈશું તેલમાં અને પછી નાખીશું આપણે ટોમેટાની ગ્રેવી। મસાલા બધા નાખી દીધા છે। ટોમેટાની ગ્રેવી નાખે છે બાદશાહ। આ બાજુ જીગર શાક બનાવે, કિરણ તો દાળ ચાકે। શું કરાવે કિરણ? હા, હવે સૂકું મરચીની જે પેસ્ટ બનાવી હતી આપણે એડ કરીશું અને એને 15 મિનિટ થવા દઈશું ને પછી વાલ એડ કરવાના। આ વાલ છે અમારે વિશુ। વિશુ કેવું છે ભાઈ? વિશુ બોલને યાર બે શબ્દ તમારા રસોડા વિશે। મરચાની પેસ્ટ। આ ટોટલી આજે 500 માણસનું બને છે અમારું રસોડું। હા, મોહનથાળ તો બહુ સરસ બને છે। હવે તલની ને બધી આપણે પીસી નાખ્યા હતા એ નાખીશું જેનાથી ગ્રેવી જાડી થાય। હા, 44,000 રૂપિયા કિલો। હવે થોડુંક ગોળ એડ કર્યો અંદર, ખટ મીઠું બને થોડું શાક અને થોડું સ્વાદ અનુસાર લીંબુ બી નાખીશું। લીંબુના ફૂલને આપણે લીંબુ જ નાખીશું। હા, થઈ ગયું છે ને આ બાજુ તો બધા દાદા ને કાકા ને બધા આ બાજુ બેઠા। અમારા કાકા બેઠા છે, રાખો ઊભો છે, સરસ મજાનો સોયલો છે, ટ્રેક્ટર પડ્યું છે અને અમારો મહેલો છે આખો। જો સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અમારા છોલેની। આ નવા કારીગર આવ્યા પાછા, કિરણજી। હા, હા, અમારા કાકા આવ્યા, BSFમાં જે બાબુ છે એના પપ્પા દીવાન કાકા। હા, જુઓ ગ્રેવી તો તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એની અંદર પાણી એડ કરીશું અને ફર્સ્ટ ક્લાસ ચૂલા ઉપર શાક બને। જે ચૂલા ઉપર શાક બને ખાવાની જ મજા હોય છે। બાજુ જો લીંબુ ખાય છે, લીંબુનો રસ થોડો એડ કરીશું। અમારા ગામડાના લીંબુ જે કોડાના લીંબુ કહેવાય ને પ્રખ્યાત, એ લીંબુ થઈ રહ્યા। લેબુનો રસ એડ કર્યો, સ્વાદ અનુસાર લીંબુ। સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે છેલ્લે વાલ એડ કરવાના, જાડો થાય એટલા માટે ટોપરાની છીણી એડ કરવાની છેલ્લે, એનાથી રસો ફર્સ્ટ ક્લાસ જાડો થાય અને સ્વાદ એ સારો આવે। અને હવે વાલ એડ કરીશું। વાલ અંદર એડ કરી દીધા છે અને ફર્સ્ટ ક્લાસ અમારું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે વાલનું, એક નંબર ભકાજી દ્વારા। અને ભકોન જીગર બે અમારા રસોઈયા છે। કોઈને ઓર્ડર આપવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો। 200, 500, 1000 માણસનું રસોડું બનાવી દેશે।
આ બાજુ અમારે રાખો પૂરીઓને તૈયાર કરે છે. મસ્ત મસાલાવાળી પૂરી બનાવવાની છે. મૂર્તિઓ આવી ગયો. રણો કેવો શૂટ બૂટમાં તૈયાર થઈને આવ્યા છે. જોવા ભાઈ પહેરવા જવાનું હોય ને એમ ને? હા બબુ જો વાલનું શાક તૈયાર થઈ ગયું છે અમારે ફર્સ્ટ ક્લાસ. હવે છેલ્લે એને ડેકોરેશન કરવાનું કોથમીરથી. શાક તો કમ્પ્લીટ કરી દીધું અને હવે જઈએ છાશ લેવા જવું કોડા. અમારા માતાજીનું મંદિર કુલદેવી માતાનું અને આ ડાબરનું ઘર છે એના ઘેર પ્રસંગ છે. એના મોટા ભાઈના વાઈફનું શ્રીમંત છે એટલે તેઓ આવ્યા છીએ. આ ડાબરનું ઘર તૈયાર થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું. આમાં કાકીને બધા આવ્યા છે. આમાં ફઈ છે. જો આ બાજુ ડેકોરેશન ફર્સ્ટ ક્લાસ કર્યું. જસપાલજી તો શરમાઈ છે. જઈએ ઘર બાજુ. હા અમારા કાકી આવ્યો. કેમ છે કાકી? હા કેમ છે કાકી કહો? મજામાં ને? અર્જન કાકા જો જતા એવું છે એમ ને? હવે જઈએ કોડા જવું છે છાશ લેવા માટે. ગાડી લઈને જઈએ. આ પેલું સામે દેખાય એ અમારું ઘર છે અને આ બાજુ ઋતિક મળે. આ બાજુ અમારા કાકાનું ઘર. ગામ ગણવાડાનું ગોદરું છે. કામકાજ ચાલુ છે. ગટર લાઈનનું કામ ચાલુ છે કંઈ. અને સામે મુરાદ શહીદ દાદાની દરગાહ છે. જય મુરાદ શહીદ દાદા. અને આપણે જઈએ છીએ અત્યારે હવે કોડા છાશ લેવા માટે. સામે દેખાય મહાદેવનું મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ અને હનુમાન દાદાનું મંદિર છે અહીંયા સરસ મજાનું, જ્યાં દર ભાદરવી પાંચમે હવન થાય છે અને હવનમાં અમે ભાગ લઈએ છીએ દર વર્ષે. આ સરસ મજાનું મંદિર છે અને હનુમાન દાદાનું તો બહુ પૌરાણિક વર્ષો જૂનું મંદિર છે. હા પંખી ઘર અમારા ગામનું. અમારા ગામનો રસ્તો સીધો રસ્તો જાય આ સિદ્ધપુર અને આપણે અહીંયાથી ડાબી હાથે પડીશું કોડા જવા માટે. અમારા ગામનું એક નાનું તળાવ છે. મોટું તળાવ તો ગામ તળાવ પેલું બાજુ છે. અંદર ભેંસો ચરે. અત્યારે તો વરસાદ નહીં આ વખતે એટલે. સરસ મજાનો રસ્તો ગામડાનો. થઈ ગયા છીએ છાશ લેવા માટે દીપાભાઈની. રગડો આખો લીધો છે 20 લીટર. 250 માણસ છે. હા અને જેને બી છાશ લેવી હોય આજુબાજુના ગામડામાં તો અહીંયા કોડાની અંદર દીપાભાઈની છાશ બહુ ફેમસ છે, તો વિઝિટ કરજો ચોક્કસથી. દીપાભાઈ શું એડ્રેસ કહેવાય આવી રહ્યું તમારું? મસ્જિદની પાસે દીપાભાઈ છાશ. હા દીપાભાઈની દુકાને જવું એવું કહેવાનું એટલે મળી જાય. હા છાશ લાઈન તો આવી ગયા છીએ. અહીંયા શાક બી બની ગયું છે. હવે ભાત બી બની ગયા છે. પૂરીઓ તળાય છે. અમારા રાહુલભાઈ મોની દવના આવી ગયા છે. હાય ગાઈસ કેવું છે? અને આ બાજુ જીગામાં પૂરીઓની તૈયારીઓ કરે છે અમારા રાકેશભાઈ કેવા? ના રાકેશભાઈ કેવા? હા રાકેશભાઈ આવી ગયા છે. બધા જમવાની તૈયારી કરીએ છીએ. જો પેલું બાજુ દાદા બેઠા છે. અમારા દાદાના ખાસ મિત્ર જવાનજી બેઠા છે. એ બેઠા અમારા પપ્પાના ખાસ મિત્ર છે. આ બાજુ બેઠા અમારા પપ્પા છે. વ્હાઈટ શર્ટમાં બેઠા એ વેલા કાકા અમારા પપ્પાના નેના ભાઈ અર્જન કાકા. પેલા મોટી મૂછોવાળા રહ્યા એ અમારા જવાન મામા થાય રૂપા કાકા અને પેલા ભાઈ છે અમારા. બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. આ વરરાજા બી તૈયાર થઈ ગયો છે એના. અને આ ભાઈને બી ચેનલ છે બહુ સારી ચાલતી હતી પણ બનાવતા નહીં વિડીયો. નોની દવનાથી રાહુલભાઈ ઠાકોર. તમારા ચેનલનું નામ બોલો. મોજીલી ગ્રુપ નાની દવના થાય રે. આમાં દીવન કાકા એવરગ્રીન દીવન કાકા કેવું છે આમ? તમારે જેવું નહીં ભાઈ. જુઓ પાપડ ફર્સ્ટ ક્લાસ હવે તરવાનું ચાલુ કરી દીધું છે
અમારા ભાઈ જીગરભાઈએ. અને આ બાજુ દાળ થઈ ગઈ છે, ભાત થઈ ગયા છે, અને પેલી બાજુ શાક બી થઈ ગયું છે. શાક બતાવજો ભાઈ ભકા. જો અમારું છોલે અમે જે બનાવ્યું હતું એ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે. તો જોતા રહેજો અમારો વ્લોગ મિસ્ટર ઠાકોર વ્લોગ, અને સબસ્ક્રાઈબ કરજો. હા, પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ મિસ્ટર ઠાકોર વ્લોગ એન્ડ ગુજરાતી વાનગી એન્ડ ફેમિલી રિયલ વ્લોગ. અને આ જો ફર્સ્ટ ક્લાસ અમારા ભક્કાભાઈએ સબ્જી બનાવી છે છોલેની. આ બાજુ ભાત બને છે, અને આ બાજુ પૂરીઓ તૈયાર થાય છે. અમારા જપાભાઈ તો ભણતાય છે, એમને એક સાડી લઈ આવવાની છે. આ બાજુ અમારા કાકાને બેઠા કરશન કાકા છે, તેજા કાકા છે, અને અમારા રમેશભાઈ છે એ બેઠા છે આ બાજુ મેરડી માતા મંદિરના સોયલામાં. અને આ બાજુ ચેતક ઘોડો માતાજીની થાળીઓ તૈયાર કરે છે. મારો ખાસ મિત્ર મિસ્ટર કલાજી ઠાકોર, કલાજી જયસિંહજી ઠાકોર આવી ગયા છે, જે ટૂંક સમયમાં આર્મી જોઈન કરવાના છે. હા, સોંધી કલાજી આવી ગયા છે. અને એ માતાજી માટે હવે ભાણું તૈયાર કરે છે. આ બાજુ પાપડ તૈયાર થઈ ગયા છે, અને પૂરીઓ હવે બને છે. ફર્સ્ટ ક્લાસ જીગર પૂરીઓ બનાવે છે. કચરાજી, અમારા દીપાભાઈ, જયંતિ કાકા, આ રાહુલભાઈ ખાસ આવ્યા છે મહેસાણાથી, નોની દવથી. પેલી બાજુ નટો ઊભો છે. આ બાજુ રાકેશભાઈ ઠાકોર. આ બાજુ બધા મહેમાન આવી ગયા છે. મહેમાન બેઠા છે બધા. કાકા, અમારા કાકાનો છોકરો, દાદા, અમારા જવાન મોમાં. આ બાજુ વેલા કાકા, આ બધા બેઠા છે. જો આ બાજુ બધા પૂરીઓ બનાવે છે. પૂરીઓ તળવાનું ચાલુ થઈ ગયું છે. એ હારી બનાવજો હો, પોચી બનાવી પૂરી. આ બાજુ બીજું એક ગ્રુપ ઊભું. આ મારા ગામના મહારાજ છે. મહારાજ હર મહાદેવ ડૂણવાના છે. હા, અને આ ભાઈ અમારે ખલો એનું અગ્રેવીરમાં સિલેક્શન થઈ ગયું છે. હા, આ ડાબર સૌનો પ્યારો ચાહીતો ડાબર. હા હા, ના બધાનો. આ માર બટી, આ રાજુન છોડી, બધા આવી ગયા છે. અને આ વરરાજા રંજીતભાઈની વાઈફનો આજે શ્રીમંત છે, એટલે અમે બધા ભાઈઓ ભેગા થયા છીએ અહીંયા. અને એક સરસ મજાનો પ્રોગ્રામ છે આજે શ્રીમંતનો. તો જોતા રહેજો અમારો બ્લોગ મિસ્ટર ઠાકોર બ્લોગ. અને આ ડેકોરેશન લેતા જો ચલો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. જો રણજીતભાઈ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. આજે બેબી શાવર છે, હેપી બેબી શાવર રણજીતભાઈને. અને આ બાજુ બધા અમારા ફેમિલી મેમ્બર બે બેઠા છે. કાકીને બધા આ બાજુ છે. અને લત્તા ખબર નહીં ક્યાં ગઈ છે, જોઈ લો. હેપી બેબી શાવર રણજીતભાઈ. આ બાજુમાં ટાબરિયા ગેંગ બેઠી છે, એમાં અમારા મિહિરભાઈએ છે. હાય ગાઈસ, કેવું છે? આ બધી અમારા ટાબરિયા ગેંગ. એ ચહેરા બતાવો તમારા બધાના. જો પહેલો ચેતક ઘોડો, પછી શું નામ તારું? હા, હાર્દિક પટેલ, પછી હિતેશ બટુ, અમારા મિહિરભાઈ ઠાકોર, પેલું બાજુ રોહિત ઠાકોર, જસવંત અને વિક્રમ ઠાકોર. આ અમારા આખી ગેંગ છે છોકરાઓની. આ બાજુ અમારો વિશુજીવ પોણી ટંકર લઈને આવી ગયો છે. અમારા બધા કાકાના દીકરાઓ છે. જો આ ભાઈની તો મૂછો જુઓ ખાલી તમે, તે બનાવી છે પાછી. બાપુ મજામાં ભાઈ? આ બાજુ બધા બેઠા છે એ અમારા કાકાના દીકરાઓ, એટલે મારા ભાઈઓ જ છે. શાંતિથી બેઠા. હેલો ગાઈસ, કેવું છે? હાઉ આર યુ? ફાઇન. આ બધા મારા મિત્રો, મારા કાકાના દીકરાઓ છે નાના. અને આ બાજુ અમારા કાકા ઊભા છે. એ અગ્નિવીર કેવું કર્યું પછી?
કલો કલો ઊભો છે આ બાજુ, બાજુમાં બબન અને મહેમાન પણ આવી ગયા છે. હવે ખોડમ ગામથી મહેમાન આવ્યા છે બધા. ડેડ અમારા પપ્પા છે જે આગળ આગળ જાય છે. યર ઓફ 84 year old અને ધીસ ઇઝ માય અંકલ, ધીસ ઇઝ માય બ્રધર. આ બધા બેઠા છે અહીંયા. આ મહેમાન આવી ગયા છે બધા. પરબત કાકા, એમના મોટા ભાઈ દીવાન કાકા, અમારા કાકાના દીકરા ગોવાભાઈ અને આ બાજુ મહારાજ, ઠગ મહારાજ છે રે ગણવાડાના. આમ એમનું વતન લુણવા થાય પણ એકદમ ઠગ મહારાજ છે. અને આ બાજુ ખોડમથી મહેમાનો બધા આવી ગયા છે. અમારા રબજી કાકા, પેલી બાજુ મારા પપ્પા બેઠા છે, એમના નાના ભાઈ અર્જન કાકા બેઠા છે, પેલા અમારા મામા જવાન મામા બેઠા છે, અમારા ફુવા છે. તો જોતા રહેજો અમારા બ્લોગ મિસ્ટર ઠાકોર બ્લોગ. અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કયા ગામના? ખોડમના આવ્યા છે. શું નામ તમારું? મારું નામ વિહાજી. વિહાજી, ઓકે. મજામાં ભાઈ? ખોડમથી આવ્યા છે બધા. જો પાછા પૂરીઓના કારીગર બદલાઈ ગયા છે. કિરણજી કૃષ્ણજી ઠાકોર આવી ગયા છે જીગરભાઈની જગ્યાએ. અને સરસ મજાની પોચી પોચી રૂ જે પૂરીઓ બનાવી છે. પેલી બાજુ અમારા જીજાજી દાળ પીવા છે શાંતિથી બેઠા બેઠા. અને આ બાજુ અમારા રાકેશભાઈ ઠાકોર, મસાલો ઇન્જરિયસ ટુ યોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે તો ખરાબ છે. છાશ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. છાશ બનાવી દીધી છે. 25 લીટરની અંદર અમે 1 લીટર 20 લીટર ખાલી પાણીનો કેરબો નાખીશું. 25 લીટરમાં 1 લીટર પાણી વેડી મહેમાનોને પીવડાવી તો સારી છાશ પીવડાવી. લીટર પાણીમાં જ જાડી રેડા જેવી. અમારા બબન છાશ બનાવે છે, એ એનો માસ્ટર છે. બધી વસ્તુના અલગ અલગ માસ્ટર છે બધાય. જો કોઈને ભેંસો બકરીઓ જોતી હોય તો અમારા શૈલેષભાઈ, પછી ગાડીને લગતું કોઈ કામ હોય તો અમારા ગોવાભાઈ, પછી દૂધના ડેરીને લગતું હોય તો અમારા કરશન કાકા, અને અમારા એસઆરપીમાં ભાઈએ છે આ રાજુભાઈ. હા ના ના પૂરી ના દે, કોઈને કામ હોય તો ખબર પડી જાય. અને અમારા ગાયો ભેંસો બકરીઓના માસ્ટર રહ્યા અમારા શૈલેષભાઈ. અને તાલુકા પંચાયત વિસનગરને લગતું કોઈ કામ હોય તો અમારા પરબત કાકા છે જે ડાબાના પપ્પા છે. હા, અને ગાડીને લગતું કોઈ કામ હોય તો આ રહ્યા અમારા મેહુલભાઈ. જો આ બાજુ અમારા છોકરાઓની ગેંગ બેઠી છે આખી. અમારા રાજુભાઈ આવી ગયા છે અને છાશ બી પણ બની ગઈ છે ફર્સ્ટ ક્લાસ સરસ મજાની. અને આ બાજુ બેબી ખાવાની તૈયારી થઈ ગઈ છે. આ દિલીપભાઈ રસોઈયા જે મોહનથાળ, વાલનું શાક, પૂરી, દાળ ભાત આ બધું અમારા દિલીપભાઈએ બનાવ્યું છે. અને હવે શાક બનાવે છે. અને આ બાજુ અલ્પેશ, અને આ બાજુ અમારા મેહુલ, અને અમારા વિશુજીવ. હા, આ બાજુ તો જોવા બેબી ખાવાની તૈયારી થઈ ગઈ છે. બેબી ખાવાની તૈયારી છે. અને પેલી બાજુમાં ઠાકોરનો વિડીયો બી બનાવવા છે. જમવાનું તો ચાલુ થઈ ગયું છે. અને અહીંયા બધા મહેમાનો જમવા બેસી ગયા છે. અને આ બાજુ પૂરીઓ વણાય છે. અમારા ગામની બધી છોડીઓ બધી પૂરીઓ વણાય, બહેનો બધી. આ બાજુ મહેમાન જમવા બેસી ગયા છે. અને આ બાજુ જગમલ ઠાકોર ભાત લઈને આવ્યા છે. હવે આ બાજુ અમારા મોંમાં જમવાનું ચાલુ છે એમનો. તો અહીંયા મિહિરના જેવડા ટકલો ભાઈબંધ બેઠા છે. મિહિરભાઈ તો ભાઈબંધોને લઈ આપણે જઈએ અંદર. આ જુઓ બે જણી કેવી મસ્તી કરી રહીશ. બેબી સાવરનું બધું ઘોડો બનાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ. હવે બધા ફોટા પડાવશે. મમ્મી ને પપ્પા પહેલા
ફુવા જે મળે એ લઈને ઊભું જ રહેવાનું. તમારા આયુષભાઈ ને મિતુલભાઈ બેને ઉભા રાખવા પડે. હવે એમનું ફૂલ ફેમિલી આવી ગયું. અમારા પપ્પા કાકા ને કાકી. બરાબર તમે હા કહો છો બરાબર ફૂલ ફેમિલી. જો ફૂલ ફેમિલી, નાનું કુટુંબ, સુખી કુટુંબ. ધીરે 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 એવું ધીરે બરાબર મને ફોટો લેવા. ધીરે ધીરે ક્લાસ તો ના વળતા દાદી બધી દાદીઓ. ખાવા વેચવા જવાનું. લાવો હું લાવો કાકા કાકા કાકી કાકા તો કાકા તો મસ્ત પ્રોગ્રામ હવે પતી ગયો છે અને બધાએ ફોટા પાડી લીધા છે. કેક કટિંગ થાય. જો આલે પહેલા તો કે આટલી જ લેજો. લો ગાઈસ તમે પણ કેક ખાઓ. પહેલા કુંવાસીને ખાવા બેહાડી દીધીશ, પછી આપણે જમીએ. તો ખાવાનું પીરસે અને બધી કુંવાસીઓને બેહાડી દીધી ખાવા. થઈ ગયા આપણે મહેસાણા. દાદા બધા તૈયાર થઈ ગયા છે, ગાડીમાં બેસી ગયા અને હવે મહેસાણા જવા નીકળીએ.